તો નવા વર્ષના સૌને નમસ્કાર। હું હિતેશ ચંદ્રભુ ઠક્કર દલાલ એસોસિએશન પ્રમુખ તથા સર્વે ટ્રસ્ટીગણોની ઉપસ્થિતિમાં આજે વર્ષોથી એક પરંપરા રહી છે એ મુજબ કાંટા પૂજનનો શુભ મુહૂર્ત લાભ પાંચમના સપરમા દિવસે કરવામાં આવ્યો। સૌ પ્રથમ કાંટા પૂજનની વિધિ શરૂ થઈ એ પહેલાં જથ્થાબંધ બજારના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા અને હાલના જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કરની અનુપસ્થિતિમાં આજના કાર્યક્રમ એના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો। સૌ પ્રથમ ભુજંગ દાદાની પૂજના અર્ચન કરવામાં આવી તથા સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ તથા ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓના હસ્તે શુભ મુહૂર્ત કાંટા પૂજનનું કરવામાં આવ્યું। આજના દિવસે એક વર્ષોથી પરંપરા રહી છે જથ્થાબંધ બજારની, ભીડ બજાર હોય કે એપીએમસી માર્કેટ હોય કે અહીં જથ્થાબંધ બજાર, સૌ પ્રથમ અહીં કાંટા પૂજન સંયુક્તમાં કાંટા પૂજન કરવામાં આવે, ત્યાર પછી તમામ વેપારીઓ પોતપોતાની દુકાને કાંટા પૂજન કરી અને વેપાર મુહૂર્ત કરતા હોય છે। આજના દિવસે સૌ પ્રથમ ₹95.95 ભાવથી મગની ખરીદી કરવામાં આવી, જે ધીરેન્દ્ર દયારે મેં ખરીદી કરી હતી અને કિશોર શિલાલે વેપાર કરી હતી। આજના દિવસે ઓછામાં ઓછો અત્યાર સુધી વેપાર શરૂ થઈ ગયા છે અને સાંજ સુધી મારા અંદાજ મુજબ 3-3.5 કરોડના વેપાર થવાની શક્યતાઓ રહેલી છે। નવા વર્ષના આજે મુહૂર્ત પછી વેપાર ચાલુ થઈ ચૂક્યા છે। આજે વેપારી બધા ખુદ ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવી ને નવા વર્ષના વેપાર કરવા ઉત્સુક છે। આજે લગભગ 3 થી 4 કરોડની વચ્ચે હોલસેલના વેપાર થશે, 1 કરોડથી 1.5 કરોડની વચ્ચે સેમી હોલસેલના વેપાર થશે। આશરે આજે બજારમાંથી 5 કરોડના વેપાર થવાની અમારી સૌ વેપારીઓની ગણતરી છે। દર વર્ષે લગભગ એટલું થાય જ છે। તો આજે અમને સ્વામિનારાયણ મંદિરના સંતો, ભુજ વિભાગના આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા સૌ બજારના આગેવાનો ઉપસ્થિત રહી શુભ આશીષ પાઠવેલ છે, એ સૌનો હું ખૂબ આભાર માનું છું। બજારના આજે સ્વામિનારાયણ મંદિરના સંતોએ એમના પ્રવચનમાં એમને ખૂબ સારી શીખ દીધી કે બજારમાં જો તમને ટકી રહેવું હશે તો અનીતિના માર્ગે નહીં પણ નીતિના માર્ગે ચાલશો તો તમારા વેપારમાં બરકત પડશે। મારી પણ સૌ વેપારી બંધુઓને એવી જ ભલામણ છે કે ભાઈ અનીતિનો પૈસો થોડીક વાર ટકશે, સાથે તમારી પાસે બીજા હશે પણ એ પણ લઈ જશે। તો સૌ નીતિથી, સ્વામિનારાયણ મંદિરના સંતોએ જે નીતિથી ચાલવાનું, નીતિથી વેપાર કરવાનું કીધું છે એ તમે જીવનમાં ઉતારશો તો મને લાગે આપણે સૌ બજારના વેપારીઓ સુખી થઈશું, એવો મારો આ વેપારીઓને જરાક ભલામણ છે।